આગળ વાત કરીએ તો અમદાવાદના નવરંગપુરામાં આવેલી હોટેલ આર્મોય સુપર ઇનના બેઝમેન્ટમાંથી પોકરના ઓઠા હેઠળ જુગાર રમાડવાનું રેકેટ ઝડપાયું છે। પીસીબીએ દરોડા પાડીને 100 જેટલા આરોપીઓની ધરપકડ કરી અંદાજે 4,07,150નો રોકડનો મુદ્દામાલ કબજે કર્યો છે। સાથે 17 જેટલા મોબાઈલ પણ પીસીબીના અધિકારીઓએ કબજે લીધા છે। છેલ્લા 1 મહિનાથી અહીં પોકરના નામે જુગારધામ ચાલતું હોવાની બાતમી પીસીબીને મળી હતી, જેના આધારે દરોડા પાડતા હોટેલના માલિકે પોકર રમાડવા માટે બેઝમેન્ટ 75,000માં ભાડે આપ્યું હોવાની વિગતો તપાસમાં સામે આવી છે। અહીં રોજના 50થી વધુ યુવાનો પોકર રમવા માટે આવતા હતા અને રોજનો લાખો રૂપિયાનો જુગાર રમાતો હોવાનું સામે આવ્યું છે। પકડાયેલા આરોપીઓમાં રૂપચંદ સદાણી અને પાર્થ રાજુભાઈ મિસ્ત્રી નામના 2 શખ્સો પોકર રમાડતા હતા, જેમની સાથે એક યુવતીની પણ પોલીસે અટક કરી છે। મહત્વનું છે કે પોકર રમવા આવતા હતા તેમને ખાવા પીવાની તમામ સગવડો પૂરી પાડવામાં આવતી હતી। હોટલ આર્મોય છે નવરંગપુરામાં, ત્યાં બેઝમેન્ટમાં પોકરના નામે પોકરના ઓઠા તળે જુગાર રમતા હતા। એમાં રેડ કરી છે। 16 માણસો છે, એમાં એક લેડીઝ છે અને 4,07,150નો મુદ્દામાલ રોકડા કેસ કબજે કરેલા છે। રૂપેશ કુમાર અને પાર્થ મિસ્ત્રી નામના 2 ઈસમો ચલાવતા હતા અને એ લોકોનું કેવું પ્રાથમિક પૂછપરછમાં એવું છે કે અમે બેઝમેન્ટ હોટલવાળા પાસેથી ભાડે લઈને ચલાવીએ છીએ। આમાં પત્તાની જ ગેમ છે, પત્તાની જ 3 પત્તી જેમ રમાય એ રીતે જ રમે છે। અંદર પણ આ લોકો જુગારની શરત લગાવે છે અને જે બોર્ડ બેસાડે ટેબલ એમાં પણ જુગારની હારજીત માટે શરતો લગાવે છે। અમદાવાદના નવરંગપુરા વિસ્તારની હોટલ આર્મોય છે કે જેના બેઝમેન્ટમાં પોકર ગેમ ચાલતી હોવાની વિગતો જે છે પીસીબીને મળી હતી અને પીસીબીએ દરોડા પાડ્યા છે। પોકર ગેમ છે જે પત્તાની ગેમ છે અને તેમાં ટોકન આપવામાં આવતા હતા અને જે યુવાનો જે આવતા હોય તો તેમને ટોકન આપી અને આ જે પત્તાની ગેમ ચાલતી હતી। લગભગ 4 લાખ રૂપિયા જેટલો મુદ્દામાલ જે છે તે પીસીબીના અધિકારીઓએ કબજે કર્યો છે અને સાથે સાથે 16 જેટલા મોબાઈલ જે આપ જોઈ શકો છો કે 16 જેટલા મોબાઈલ કે જે આ આરોપીઓ પાસેથી કબજે કર્યા છે। છેલ્લા 1 મહિનાથી આ પોકર ગેમ અહીંયા ચાલતી હોવાની વિગતો સામે આવી હતી। રૂપચંદ સદાણી અને પાર્થ રાજુભાઈ મિસ્ત્રી કે જે બંને આ ગેમ ચલાવતા હતા, બેઝમેન્ટ ભાડે લીધું હતું 75,000 રૂપિયા ભાડે અને જે હોટલ આર્મોય છે તેના માલિકે આ ભાડે આપ્યું હતું। હાલ તમામ પ્રકારનો મુદ્દામાલ જે છે તે કબજે કરવામાં આવે છે। એક મહિલા જે છે કે તે પણ આ પોકર ગેમ રમાડવામાં સામેલ હતી, તો તેની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। કેમેરામેન મુંજાલ સાથે સંજય ટાંક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।